માટે એક એવી જગ્યા લઈને આવી ગયો છું કે જ્યાં તમને અવેલેબલ થવાના છે અનલિમિટેડ પીઝા અને અનલિમિટેડ ઢોસા. તો શું કહીશ, તમારે આજે સાઉથ ઇન્ડિયન ફૂડ ટ્રાય કરવું છે અને સાથે પીઝા બી ખાવા છે તમારે, તો ચલો આજે તમારા માટે એક એવી જગ્યા લઈને આવી ગયો છું કે જ્યાં તમને અવેલેબલ થવાના છે અનલિમિટેડ પીઝા અને અનલિમિટેડ ઢોસા. પીઝા બિલ રેસકોર્સ રોડ ઉપર આવી ગયું છે, જ્યાં તમને અવેલેબલ થવાના છે અનલિમિટેડ ઢોસા અને અનલિમિટેડ પીઝા. તો ચલો કેટલી વેરાયટી અવેલેબલ છે એ જોઈએ અને વિડીયો સ્ટાર્ટ કરીએ અને ઓફરનો લાભ લઈએ. વેલકમ બેક ટુ ધ ડેલિકેસી સ્ટ્રીટ ફૂડ. હું છું તમારો ફૂડી વડી. તો ગાઈઝ આપણી પાસે આવી ગયું છે પીઝા બિલનું અનલિમિટેડ મેનુ. તો ચલો આપણે મેનુ જોઈએ અને મેનુમાં શું અવેલેબલ થવાનું છે એ જોઈએ. સ્ટાર્ટિંગમાં તમને મળી જશે ચાઇનીઝ સૂપ, 15 જાતના તમને કોલ્ડ સલાડ અવેલેબલ થવાના છે. 5 ટાઈપની સાઉથ ઇન્ડિયન વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થવાની છે, જેમાં છે ઢોસા, સાદા ઢોસા, મસાલા ઢોસા છે, પછી ઉત્પમ છે, સાથે સાંભાર ચટણી અવેલેબલ છે, સાથે તમને ફ્રાઈઝ અને એ બી મળી જવાનું છે અહીંયા. પાણીપુરી બી અનલિમિટેડ છે અહીંયા ગાઈસ. ગાર્લિક બ્રેડ 2 ટાઈપની અવેલેબલ છે, 4 ટાઈપના પીઝા અવેલેબલ થવાના છે અહીંયા. એક સ્વીટ ડીશ બી તમને અવેલેબલ થશે અને અનલિમિટેડ કોલ્ડ ડ્રિંક્સ અવેલેબલ થવાના છે, સાથે સિંગલ સર્વ તમને ડેઝર્ટ બી અવેલેબલ થવાનું છે. આટલું બધું મેનુ અવેલેબલ છે આપણે અહીંયા. તો તમને જરાક પ્રાઇસ કહી દઉં અહીંના કે પ્રાઇસ શું છે. તો લંચના પ્રાઇસ છે 200 રૂપીસ અને ડિનરના પ્રાઇસ છે 230 રૂપીસ અને કિડ્સના લંચના પ્રાઇસ છે 170 રૂપીસ અને ડિનરના છે 190 રૂપીસ. તો ચલો જલ્દીથી આપણે મેનુ ડિસ્ક્રાઇબ કરીએ અને આપણે ફૂડ ટ્રાય કરીએ. તો ગાઈઝ અહીંયા તમને અવેલેબલ થવાનું છે ઓપન કિચન. તમે જોઈ શકો છો કે શું ફૂડ પ્રિપેર થઈ છે અને તમે શું ફૂડ ટ્રાય કરવાના છો. આ રહ્યું ઓપન કિચન, જોઈ શકો છો. તો ગાઈસ આપણે પીઝા બિલનું સ્ટાર્ટર મેનુ સ્ટાર્ટ કરીએ. તો આવો, સ્ટાર્ટિંગમાં છે આપણી પાસે ડ્રેગન પોટેટો ગાઈસ, જોઈ શકો છો. પછી છે આપણી પાસે પીઝા સ્ટિક. આપણે કેમેરામેનને કહીએ કે થોડા નજીક આવતા રહ્યો અને શૂટ પ્રોપર બતાવીએ. પછી આપણી પાસે છે પાસ્તા, રેડ સોસ પાસ્તા. ને પછી આપણી પાસે છે બીજા માઇક્રોની છે. અને સાથે આપણી પાસે છે એક મિક્સ ફ્રૂટ સલાડ, જોઈ શકો છો કે જે આપણો ફેવરિટ સલાડ બની ચૂક્યો છે અનલિમિટેડ પીઝાના શૂટ કરીને. તો ચલો રાઉન્ડ નંબર 1 કમ્પ્લીટ કરીએ અને પછી આપણે જોઈએ રાઉન્ડ નંબર 2. ગાઈસ ટેબલ ઉપર આવી ગયો છે સ્ટાર્ટર નંબર રાઉન્ડ 1. તો ચલો ટ્રાય કરીએ. સ્ટાર્ટિંગ આપણે કરીએ ડ્રેગન પોટેટોથી. સ્ટાર્ટિંગ સ્પાઇસીનેસ ઉપર છે. જેમ વાત કરી સ્પાઇસીનેસ વાળી આઈટમ છે, થોડુંક સ્પાઇસીનેસ ઉપર છે, પણ જેમને સ્પાઇસી પ્રિફર કરે છે એમને તો મજા જ આવશે, પણ જે બહુ સ્પાઇસી નથી ખાતા એમને બી કોઈ તકલીફ નહીં પડે. સાથે આપણી પાસે છે માઇક્રોની. તો ચલો એ બી ટ્રાય કરીએ. નાઈસ, ટેસ્ટ સારો છે ગાઈસ. હજી આપણી પાસે છે પીઝા સ્ટિક. ઘણી બધી જગ્યાએ તમને ડિફાઇન નહીં કરવામાં આવે કે આને પીઝા સ્ટિક કહેવાય છે, પણ અહીંના મેનુમાં તમને પરફેક્ટ લખેલું મેન્શન કરેલું છે કે પીઝા સ્ટિક બી અવેલેબલ છે. તો ચલો ટ્રાય કરીએ. રેડ સોસ પાસ્તા. સલાડની ક્વોલિટી એકદમ સારી છે. હવે આપણે ટ્રાય કરીએ મિક્સ ફ્રૂટ સલાડ.
સ્વીટ બેઝ ઉપરનો સલાડ છે ગાઈસ. ચલો ટ્રાય કરીએ. અનલિમિટેડ પીઝાને શૂટ કરીને આ સલાડ આપણો ફેવરેટ બની ગયો છે. તો ચલો હવે રાઉન્ડ નંબર 2 તરફ. તો ચલો ગાઈસ આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટર રાઉન્ડ 2. તો સ્ટાર્ટિંગમાં આપણે થોડા ફ્રાઈડ રાઈસ લેશું. પછી આપણે થોડાક નૂડલ્સ ટ્રાય કરીએ. પછી આપણે થોડોક ચાટ કાઉન્ટરે આવીએ. તો પછી આપણે છે ને ગાઈસ એક સ્વીટ બ્રેડ ટ્રાય કરીએ. સ્વીટ બ્રેડ બહુ તાજી સ્વીટ છે ગાઈસ. અને પછી આપણી પાસે છે મસાલા પોટેટો. ગાઈસ આટલી આઈટમ આપણે ટ્રાય કરીએ અને સાથે ટેબલ ઉપર બીજી ઘણી બધી આઈટમ આવી છે. તો ચલો એ બી ટ્રાય કરીએ. તો ગાઈસ ટેબલ ઉપર આવી ગયું છે આપણો સ્ટાર્ટર રાઉન્ડ 2 અને સાથે બીજી ઘણી બધી આઈટમ. તો ચલો ટ્રાય કરીએ. આપણે સ્ટાર્ટિંગ આપણે કરીશું સ્ટાર્ટરથી, જેમાં આપણી પાસે અત્યારે તો મસ્ત મજાના મસાલા પોટેટો અવેલેબલ છે. તો ચલો ટ્રાય કરીએ. એકદમ મસાલા વાળા છે અને ચીલી ફ્લેક્સ ને એ બધું એડ કરે મજા આવે. સાથે થોડા ફ્રાઈડ રાઈસ ટ્રાય કરીએ. વાવ ગાઈસ, ફ્રાઈડ રાઈસ નો ટેસ્ટ ખરેખર સારો હોય. સ્ટાર્ટર તો સ્ટાર્ટ કર્યું જ છે, સાથે થોડુંક પાણીપુરી અને ચાટ કાઉન્ટર ઉપર આવી ગઈ. આ બીજું કઈ નથી ગાઈસ, પાણી છે, પાણીપુરી. ટ્રાય કરીએ. કેવી મજા આવે નહીં ગાઈસ? બધી જ વસ્તુ તમને એક જગ્યાએ અવેલેબલ થઈ જાય. તમારે બી જો આવું મસ્ત મજાનું ફૂડ ટ્રાય કરવું છે, તમે બી આવી શકો છો પિઝા રેસ્પોન્સ બ્રાન્ચમાં. તો ચલો હવે આપણી પાસે સાઉથ ઇન્ડિયન ફૂડ છે. તો ચલો એ ટ્રાય કરીએ. જેમાં તમને ઉત્પમ અવેલેબલ થવાના છે, ઢોસા અવેલેબલ છે, સાથે સાંભાર ને એ બધું, અને 2 ચટણી અવેલેબલ, સ્પેશિયલ ચટણી છે એ બી તમને અવેલેબલ થવાના. ટ્રાય કરીએ. ટેસ્ટ છે ને બોસ, એક નંબર ટેસ્ટ છે. તમને કાંઈ ટેસ્ટમાં નહીં કરે એની હું ગેરંટી આપું છું. મારી ચેલેન્જ છે કે તમે અહીંયા આવીને ટ્રાય કરો અને ફૂડ તમને ના મજા આવે ને તો કોમેન્ટમાં લખજો મને તમે. બીજું આપણી પાસે ઢોસા છે, મસાલા ઢોસા. ચલો ટ્રાય કરીએ. એ બી સાથે સાંભાર બી છે. વાહ, પિઝાના આઉટલેટમાં સાઉથ ઇન્ડિયન ફૂડ ટ્રાય કરીએ છીએ ગાઈસ આપણે, છે ને આપણે જલસા. તો ચલો સ્ટાર્ટર પૂરું કરીએ, સાઉથ ઇન્ડિયન ફૂડ પૂરું કરીએ અને પિઝા તરફ જઈએ આપણે. સ્ટાર્ટર મેનુ તો ટ્રાય કર્યું, તો હવે આપણે પિઝા ઉપર થોડું ફોકસ કરીએ. આપણી પાસે અહીંયા બધી જ જાતના પિઝા અવેલેબલ છે. 4 ટાઈપના પિઝા છે અને 2 ટાઈપની ગાર્લિક બ્રેડ છે. તો ચલો ટર્ન બાય ટર્ન આપણે ટ્રાય કરીએ. સ્ટાર્ટિંગ આપણે ગાર્લિક બ્રેડથી કરીએ. સ્ટાર્ટિંગ નોર્મલ ગાર્લિક બ્રેડથી કરશું. પછી એક સુપ્રીમ ગાર્લિક બ્રેડ છે. અહીંની ગાર્લિક બ્રેડ છે ને ગાઈસ એકદમ થોડીક ક્રિસ્પીનેસ ઉપર છે, ટેસ્ટ મસ્ત છે, ફૂલી ચીઝ લોડેડ છે. બરાબર. તો સાથે હવે ટ્રાય કરીએ આપણે સુપ્રીમ ગાર્લિક, થોડોક કેચઅપ, સાથે થોડાક ચીલી ફ્લેક્સ, જેમને સ્પાઇસી પસંદ છે એને. ચલો ટ્રાય કરીએ. સુપ્રીમ ગાર્લિક બ્રેડમાં છે ને સ્પોન અને કેપ્સિકમ એડ કરેલા છે. હવે આપણે ટ્રાય કરીએ માર્ગરેટા.
છે તો દેખવામાં ટેમ્પટિંગ લાગે છે ગાઈસ. તો ચલો ટ્રાય કરીએ. માર્ગરીટાના રિવ્યુ નહીં તમે અહીંયા આવો અને ટ્રાય કરો પછી તમે જ રિવ્યુ આપો. સાથે આપણી પાસે છે પનીર. આઈ થિંક થિન ક્રશ છે, પનીર નથી, સોરી ઇટ્સ માય મિસ્ટેક, થિન ક્રશ છે. સાથે છે ચીઝ બ્રશ. તમને ખ્યાલ હોય તો આપણે કાલાવડ રોડનો પિઝા પેલ છે ત્યાં બી આપણે આ પિઝા ટ્રાય કર્યો. તો ચાલો ટ્રાય કરીએ ટેસ્ટ કેવો છે. એક વખત કાલાવડ રોડનો પિઝા પેલ છે ને ત્યાં તમે ચીઝ બ્રશ ટ્રાય કરો અને અહીંયા આવીને ટ્રાય કરો. તમે કહી નહીં શકો કે કઈ ડિફરન્સ છે. આપણી પાસે છે લાસ્ટ પિઝા. તો ચલો ટ્રાય કરીએ. પિઝા ક્વોલિટી એકદમ મસ્ત છે. ચીઝ સાથે વેજીટેબલ્સ એડ કરેલા છે, સાથે ક્રીમ બેઝ ચીઝ છે. બધી જ વસ્તુનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. ને પિઝા ક્વોલિટી અને ક્વોન્ટિટી બે સારી. તો સાથે કોલ્ડ ડ્રિંક્સ. ચલો કોલ્ડ ડ્રિંક્સ બી પીએ. જો તમારે બી એવું મસ્ત મજાનું ફૂડ ટ્રાય કરવું છે તો તમે બી આવી શકો છો પિઝા બિલ રેસકોર્સ બ્રાન્ચ. તો ચલો ફૂડ પૂરું કરીએ અને પછી મળીએ. તો ગાઈસ મસ્ત મજાનો ફૂડ ટ્રાય કર્યા બાદ હવે આપણે ટેબલ ઉપર આવી ગયું છે મસ્ત મજાનું ડેઝર્ટ. જોઈ શકો છો વેનીલા વિથ બ્રાઉની. બ્રાઉની એકદમ ગરમ છે અને વેનીલા એકદમ ઠંડો. મસ્ત કોમ્બિનેશન છે. તમારે બી જો આવું મસ્ત મજાનું ફૂડ ટ્રાય કરવું છે તો તમે બી આવી જાઓ પિઝા બિલ રેસકોર્સ વાળી બ્રાન્ચ ઉપર. લોકેશન તમને સ્ક્રીન ઉપર આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જલ્દીથી વિઝિટ કરો પિઝા બિલ રાજકોટ.